ઉભો રે હેલ્મેટ કેમ નથી પહેર્યું? 500 રૂપિયા દંડ થશે. હેલ્મેટ નથી પહેર્યું એ દેખાય છે. આ 35 વર્ષથી ઓઢો ફરું એ નહીં દેખાતું. ભાઈ પેલા જીવોબા ગુજરી ગયા. અરે બહુ હારા માણસ હતા હો. અમે હારા માણસ જલ્દી જ જતા રહે. એવું હોય? મન તો મારી ચિંતા થવા લાગી. આ હું થયું ભાઈ? ઈવન દીકુન બાપાએ માર્યા હતા, ફ્રેક્ચર કરીને મેલ્યું. 1 મહિનાનો ખાટલો હતો. કરશન જોઈ લીધી હો તારી દોસ્તી. તું મને ભેગો થવા નહીં આવ્યો. સોરી હો ભાઈ, ભૂલ થઈ જઈ. બીજી વખત જરૂર આવે. હજી બીજો પગ બાકી હે. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખવી. કઈ વાત? કહું. હા કે જલ્દી કે. ભૂલી ગયો કે શું? ભાઈ આજકાલની આ છોકરીઓનો સેટિંગ જોઈને મને તો એવું થાય છે કે તું લાવજે દોયડું લાય. ના ભાઈ, લાય તું દોયડું લાય. અલ્યા ના ભાઈ, આવું ના કર. અલ્યા ભેંસ બોતવી છે. કોણ કહે છે કે છોકરાઓ વિચારતા નથી? આ અમારો ભાઈ છોકરી ભૂલથી એ સ્માઈલ આપી દે ને તો શેરવાનીના કલર થી લઈને છોકરાઓના નામ સુધી વિચારી લે. ભાઈ ગેડિયોની કહેવત છે કે જેટલી ચાદર હોય ને એટલા જ પગ લોબા કરવા. ભાઈ મારા જોડે તો 8 ચાદર છે. હવે એટલા લોબા પગ કઈ રીતે કરું? જૂઠ બોલે કૌવા કાટે. ભાઈ મને અત્યાર સુધી કાગડો કઈડ્યો નહીં. મતલબ હું જુઠ્ઠું નહીં બોલ્યો હોય. વાહ, હું રાજા હરિશ્ચંદ્ર નો બીજો જન્મ તો નહીં ને? કાલ રાત્રે કરશનભાઈ કોઈ મન ભૂખ લાગી, પેટમાં ઉંદર દોડે. મેં ઉંદર મારવાની દવા ખવડાવી દીધી. 11 વાગ્યા, કરશનભાઈ હજી ઉઠ્યા નહીં. ઉંદર તો મરી ગયા લાગે. કરશન ઉઠ, થેન્ક યુ તો કે મતલબી. લ્યો બોલો, આજ ભારત બંધ. 1 દિવસ રેલવે બંધ, 1 દિવસ બેંકો બંધ, 1 દિવસ બજાર બંધ. પણ સ કોઈનામાં હિંમત કે ઘેર પત્નીનું મોઢું બંધ કરાવે. બેટા, જો ખરાબ કામ થતું હોય તો ઊભું ના રહેવાય. હા તો બેહી જવું તાણ. એ મારોય દાવ પાડ્યો. ભાઈ તું તાર બૈરાની બધી વાત ચમ મોન? એ મને પતિ પરમેશ્વર ભગવાન મોન હ. હવે ભગવાન તો ભક્તોના વશમાં જ હોય ને. ભાઈ તાર બર્થડે આવા ને તે મસ્ત એક જોડી કપડો લીધો. શું વાત કરે હ? લાય બતા. આ પહેરીને આવું. હોપરા એના માટે લીધો.